મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે લાઈવ 108 ન્યૂઝ ચેનલના MD અને મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલના સમયમાં અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે દરેક સમાજના લોકો પોતાના બાળકો ભણી ગણીને આગળ વધે તેવી ભાવના રાખતા હોય છે. ત્યારે અભ્યાસ કરતા કેટલાક બાળકોના માતા પિતા મધ્યમ વર્ગીય હોવાથી પોતાના બાળકોને પૂરતો અભ્યાસ નથી કરાવી શકતા. ત્યારે કેટલાક વિદ્યાપ્રેમીઓના પ્રોત્સાહનથી બાળકોને વધુ અભ્યાસ કરવા ઉત્તેજના પૂરી પાડતા હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના ધોળાસણ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિને મહેસાણા ખાતેથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ લાઈવ 108ના એડિટર તથા મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર દ્વારા પોતાના ગામમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં ગામ લોકો, સાધુ સંતો અને પત્રકારો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લાના ધોળાસણ ગામે આવેલ ગામના ડેરીના ચોકમાં બુધવારે રાત્રે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જ્યાં સૌ પ્રથમ સાધુ સંતોને ગામ લોકોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું ફુલહાર તથા શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ધીણોજ ખાતે આવેલ આશ્રમના મહંતશ્રી દ્વારા જીવનને લગતું પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજક અર્જુનસિંહ ઠાકોર તથા પરિવારજનો, સાધુ સંતો તેમજ ગ્રામજનો, પત્રકારો, શિક્ષકો તેમજ ગામના બાલવાટિકાથી માંડી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે 2000નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે યોજાયેલ કાર્યક્રમમાં દેવેન્દ્રભાઈ પટેલ ફણીધર મેગા ફ્રૂટ, પટેલ ઈશ્વરભાઈ ચોકસી અમદાવાદ, પટેલ દશરથભાઈ અમદાવાદ, પટેલ પૂંજીરામ પ્રમુખ સેવા સહકારી, સરોજબેન પટેલ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત મહેસાણા, અમિતાબેન સથવારા ઇન્ચાર્જ આચાર્ય, પટેલ ગોવિંદભાઈ પ્રમુખ દૂધ ઉત્પાદક મંડળી, પટેલ રમેશભાઈ પૂર્વ સરપંચ, પટેલ રાજેન્દ્રકુમાર તથા કમલેશકુમાર મહેસાણા જિલ્લા પ્રભારી પત્રકાર એકતા પરિષદ, મનોજ યોગી લાઈવ 13, કેશોર ગુપ્તા સ્પીડ 24 ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં આશીર્વાદ પરમ પૂજ્ય રાજેશ્વરી યોગીરાજ રૂખણનાથજી મહારાજ, બાલારામ ગોસ્વામી મહારાજ મહાદેવ મંદિર, કિરીટભાઈ જોશી મહારાજ રામજી મંદિર, વરદાભાઈ જોશી જૈન દેરાસર વગેરે આપ્યા હતા. યોજાયેલ કાર્યક્રમનું સફળ સંચાલન સોની ચિરાગભાઈ તથા લિંબાચિયા ચંદ્રકાંત, વસંત પંચાલ સાથે મુકેશ મિસ્ત્રી, પાટણ એક્સપ્રેસ, પાટણ.